આજે બનાવ્યું તુરિયાનું શાક ને ભાખરી. ફ્રેન્ડ્સ, આજે બનાવવાનું છે તુરિયાનું શાક ને ભાખરી. તો જોઈએ આપણે કેવી તૈયારી ચાલી રહી છે આપણે તુરિયાનું શાકની. તો ભાખરી બને છે, તમે જોઈ શકો છો ભાખરી બની રહી છે. ગેસ ઉપર પણ ભાખરી ચડે છે. બે મરચા તરાઈ ગયા છે. વરસાદ પણ હોવાને કારણે તુરિયાનું શાક ને ભાખરી ખાવાની મજા આવે, એટલે મને ભાખરી ભાવે એટલે ભાખરી કરાવી છે. બનીને બધું રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને છાશ હોય ને ભાખરી હોય ને મરચા હોય એટલે હાલે. આપણે ડુંગળી ખાવી ડુંગળી ખાઈ એની સાથે, હું મરચા ખાવ એની સાથે એટલે મરચા છે. ફાઇનલી ગાઈસ તુરિયાનું શાક અને ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. તો આવી જાઓ બધા જમવા મારી સાથે. શકો છો ભાખરી, છાશ, ઠંડી, તુરિયાનું શાક, મરચાં અને થોડુંક મીઠું મેં લઈ લીધું છે અને જમવા બેસી ગયા છીએ. તો આવી જાઓ બધા જમવા, જેને જમવું હોય તે આવી જાઓ. બનીને મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. તો હવે આપણે જમી લઈએ. બાય બાય. તો કોમેન્ટમાં કહેજો તમારે ત્યાં કેવો વરસાદ છે, તમે કઈ જગ્યાએથી વિડીયો જોઈ રહ્યા છો મારો. અને મને મારા વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. મારી ચેનલ નેહા રાઠોડ બ્લોગને સબસ્ક્રાઈબ કરજો અને મને આવો નવો સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ.